શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોઈશું ફાગણ મહિનાના સુદ પક્ષની 11 એટલે કે આમલકી એકાદશી ક્યારે આવે છે તથા તેના શુભ મુહૂર્ત વિશે જોઈશું. પારણા ક્યારે કરવાના તે જોઈશું અને પૂજા વિધિ વિશે. આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે. ધન્યવાદ. આમલકી એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે લોકો ઉપવાસ રાખે છે તથા આજના દિવસે ઉપવાસ કરવાથી આપણને ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં એકાદશીની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષમાં 24 એકાદશીઓનો ઉપવાસ રાખવામાં આવે છે અને જ્યારે અધિક માસ હોય ત્યારે 2 એકાદશી વધી જાય છે. દરેક એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત હોય છે. એકાદશી તિથિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. દરેક વર્ષ ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે તમામ નિયમોનું પાલન કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. તો ચાલો મિત્રો, જાણીએ આપણે આમલકી એકાદશી ક્યારે છે તથા તેના શુભ મુહૂર્ત વિશે. એટલે કે આ તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને આ તિથિ પૂર્ણ ક્યારે થાય છે તથા પારણા ક્યારે કરવાના છે તેના વિશે માહિતી મેળવીશું. ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ. આ તિથિનો પ્રારંભ થાય છે 9 માર્ચ 2025ના દિવસે રાત્રે લગભગ 7:45 આસપાસ તથા આ તિથિ સમાપ્ત થાય છે 10 માર્ચ 2025ના રોજ સવારે લગભગ 7:44 આસપાસ. આપણે હંમેશા ઉદયા તિથિ પ્રમાણે જ એકાદશીનું વ્રત કરીએ છીએ. તેથી ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત 10 માર્ચ 2025 અને સોમવારના દિવસે રાખવાનું રહેશે. તથા આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે તે જોઈશું. આમલકી એકાદશીના પારણા 11 માર્ચ 2025ના રોજ સવારે લગભગ 6:30 લઈને 8:15 વચ્ચે કરવાના રહેશે. એકાદશીના પારણા કરીને વ્રત પૂર્ણ કરવાનું હોય છે. પારણામાં આપણે દાન પુણ્ય યથાશક્તિ મુજબ કરી શકીએ છીએ. પારણા કરવાથી વ્રત પૂર્ણ થાય છે. આ એકાદશીના દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી તે જાણી લઈએ. એકાદશીનું વ્રત કરનારે દસમીની સાંજે હળવું અને સાત્વિક ભોજન કરવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું. ત્યારબાદ બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કાર્યથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. મન અને હૃદયથી ભગવાન નારાયણનું નામ લેતા રહેવું જોઈએ. ત્યારબાદ આપણા ઘરના મંદિરની પણ સાફ સફાઈ કરવી જોઈએ. ભગવાનના વસ્ત્ર, બાજોટ, પાથરણા આદિ સ્વચ્છ કરી તેને બદલી લેવા જોઈએ. ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં આપણા ઈષ્ટદેવની સાથે આજે એકાદશીના દિવસે ભગવાન નારાયણની વિશેષ પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં જો ભગવાન નારાયણની મૂર્તિ હોય
તો તેને સૌપ્રથમ પંચામૃતથી સ્નાન કરાવી ગંગાજળથી સ્નાન કરવામાં આવે છે. ત્યારબાદ મલમલના શુદ્ધ કપડાથી તેમને સાફ કરી તેમને શૃંગાર કરાવાય છે. આજના દિવસે ભગવાન હરિને અત્યંત પ્રિય એવા તુલસીપત્ર અવશ્ય સમર્પિત કરવા જોઈએ. ત્યારબાદ ભગવાન નારાયણને શૃંગાર આદિ કરવા જોઈએ અને જો ચિત્રજી હોય તો સ્વચ્છ કપડાથી સાફ કરી તેની પૂજા કરવી જોઈએ. ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી તથા સિઝનના ફળ ફળાદિ અને ભોજન એટલે કે સાત્વિક ભોજન અને મીઠાઈઓનો પણ ભોગ ધરાવવો જોઈએ. અને આ બધા જ પ્રસાદમાં તુલસીપત્ર અવશ્ય પધરાવવું જોઈએ. અને ભગવાનના શ્રી ચરણોમાં પણ તુલસીપત્ર પધરાવવા જોઈએ. ત્યારબાદ વ્રત કરનારે સવારથી જ ભગવાન નારાયણની સામે જમણા હાથમાં જળ લઈ સંકલ્પ કરવો એટલે કે પ્રાર્થના કરવી કે હે પ્રભુ, આજે મેં તમારી એકાદશીનું વ્રત કર્યું છે. હે પ્રભુ, મને શક્તિ આપો, મારા પાપ નષ્ટ થાય અને મારું કલ્યાણ થાય. એ રીતે પ્રાર્થના કરી સંકલ્પ કરવો જોઈએ કે પોતે આ એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માંગે છે. એકાદશીનું વ્રત 3 પ્રકારે થઈ શકે છે. એક તો નિર્જળા વ્રત, તેમાં વ્રત કરનારે જળ પણ ગ્રહણ કરવાનું હોતું નથી. બીજું છે ઉપવાસ કરીને, તેમાં ફલાહાર, ફ્રૂટ, ચા, દૂધ, કોફી વગેરે લઈ શકાય છે. અને ત્રીજું છે એક ટાઈમ સાંજે ભોજન કરીને, તેમાં સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. એકાદશીના બીજા દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ અને ત્યારબાદ પારણા કરી શકાય છે. આજના દિવસે ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ. આજના દિવસે સાફ અને પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા સ્થાપિત કરી તેની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને શ્રી હરિનું અભિષેક કરવું જોઈએ. પીળા ફૂલ અને પીળા રંગની માળા ભગવાન હરિને અર્પણ કરવી જોઈએ. ત્યારબાદ આમલકી એકાદશીનો પાઠ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો જોઈએ. બની શકે તો આજના દિવસે ભગવદ્ ગીતાનો પણ જાપ કરી શકાય છે. આવું કરવાથી જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. આમલકી એકાદશીના દિવસે આંબળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તથા આ દિવસે ભોલેનાથ માતા પાર્વતીને કાશી લઈને ગયા હતા. ભોલેનાથના કાશી આવવાની ખુશીમાં લોકોએ તેમના પર ફૂલોનો વરસાદ કર્યો અને રંગ ગુલાલ લગાવ્યું હતું. માટે કાશી અને અમુક જગ્યાઓ પર તેને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે. આજના દિવસે આંબળામાંથી બનેલી વસ્તુઓ ખાવી જોઈએ અને આ દિવસે આંબળાનું સેવન કરવાથી વ્યક્તિને અક્ષય ફળોની પ્રાપ્તિ થઈ શકે છે અને સાથે જ સ્વાસ્થ્ય સાથે સંબંધી મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે. આજના દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ તથા આમલકી એકાદશીના દિવસે માંસ, મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ. કહેવાય છે કે તેનાથી અશુભ પરિણામ મળી શકે છે. આજના દિવસે ડુંગળી, લસણ, ચોખા વગેરેનું પણ સેવન ન કરવું જોઈએ. તો મિત્રો, આજના આ વિડીયોમાં જોયું આપણે આમલકી એકાદશીની તિથિ ક્યારે છે, તેના શુભ મુહૂર્ત વિશે, પારણા અને પૂજા વિધિ વિશે. આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો
અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે. અને હા, કમેન્ટ બોક્સમાં ઓમ નમો નારાયણ લખવાનું ભૂલતા નહીં. ઓમ નમો નારાયણ.